નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની કોકમ પીપલોદ પ્રાથમિક શાળામાં સાંસદ મનસુખભાઈ વસાવા તથા નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર દર્શન દેશમુખના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। આ વિતરણના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મન લગાવીને અભ્યાસ કરવા, ભણી ગણીને જીવનમાં આગળ વધવા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર, શિક્ષકો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ વિદ્યાર્થીઓને શું કહ્યું સાંભળો। તંદુરસ્તી સારું હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તંદુરસ્તી આપણી સારી હોય ને તો જ આપણે સારું ભણી શકવાના છે। બાકી આપણી તંદુરસ્તી સારી ના હોય તો સારું આપણે ભણી જ નથી શકવાના। તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે તંદુરસ્તી પણ આપણી સારી હોવી જોઈએ, આપણું આરોગ્ય પણ સારું હોવું જોઈએ। નહીં તો શરદી થયેલી હોય, ખાંસી થઈ હોય અને તમારા વર્ગ ટીચર તમને ભણાવે તો તમે નાગ લેટાડું સાફ કર્યા કરો ને, હે? શરદી થયેલી હોય તો એક શરદી કેટલું નુકસાન કરે આપણે। શરદી ના થાય એના માટે કાળજી રાખવાની। દવા એવું લાગે તો અહીંયા આપણા સીએસસી પીએસસી હશે, ડોક્ટર અહીંયા સ્કૂલમાં પણ હા દવા લઈ લેવાય। તો આજે તમને આ મોટા માણસોને અમે કહીએ જ છે બધું જે કહેવાનું હોય તે, સારી ખેતી કરો, સારું તમારા છોકરાને ભણાવો। હવે આજે અમે ક્યાંક સમય મળે તો આવા છોકરાને પણ કહીએ છીએ, મોટા માણસો તો કહે છે, રામજીભાઈ મોટા બધા ભેગા કરીને સભા કરીને તમારે ત્યાં જે બધું કહીએ છીએ કે આદિવાસી સમાજે કઈ રીતના આગળ આવવાનું, નાના છોકરાને પણ અમે શરૂ કર્યું છે। તો આવનારા દિવસોમાં આ રીતના આખા ડેડિયાપાડા તાલુકાની બધી સ્કૂલોમાં અમે ફરવાના છે। તો તમારી પાસે એક જ વસ્તુ તમારે નક્કી કરવાનું, મને ખબર છે કે હું બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે શું કરતો હતો એ મોટા ભાગનું મને ખબર છે। ત્રીજામાં પણ મેં શું કરતો હતો એ મને ખબર છે, પાંચમામાં શું કરતો તે મને ખબર છે। એટલે બીજા ત્રીજા ચોથા અને તો પાંચમા ધોરણમાંથી બહાર નીકળી ગયો હતો હોસ્ટેલમાં ભણવા, પાંચમાંથી કોલેજ કરી ત્યાં, એટલે મને આ બધું જ ખબર છે। ચોથા પાંચમામાં શું કર્યું, શું બધું જ ખ્યાલ છે। તો તમારે બધું યાદ પણ રાખવાનું છે। જે વર્ગખંડની અંદર જે ભણ્યા હોય ઘરે પણ મંથન કરવાનું, બેસવાનું, મારા ટીચરે શું ભણાવ્યું, શું દાખલો ભણાવ્યો, એટલે થોડું યાદ આ ટેવ પાડો। જે ભણ્યો તે એ થોડું ટેવ પાડો તો એ તમને જ્યારે મોટા થશો ત્યારે બહુ યાદ રહેવાનું, ત્યારે યાદ શક્તિ તમારી વધવાની છે। તો હું પણ ભગવાનને પ્રાર્થના કરું, દેવ મોંગરાને પ્રાર્થના કરું, ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરું કે તમે બહુ સારું ભણો અને કંઈક ને કંઈક પ્રકારની સરકારની સારી નોકરી કરો, કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ મામલતદાર બને, કોઈ સારો ટીચર બને, કોઈ પ્રોફેસર બને, કંઈક ને કંઈક બનો એવી હું પણ ભગવાનને પ્રાર્થના કરું। પણ એટલી પ્રાર્થનાથી નહીં ચાલે, એના માટે તમારે પણ મહેનત કરવું પડે, અને આ ટીપીઓ સાહેબ અને શિક્ષક મિત્રોને પણ મારી એક અપીલ છે કે આમનું જે ભવિષ્ય છે એમને ખબર નથી, એમના માતા પિતાને પણ ખબર નથી। આ બાળકોનું ભવિષ્ય એ બાળકોને તો ખ્યાલ જ નથી, એમના માતા પિતાને પણ ખબર નથી, પણ એનું ભવિષ્ય આપણને ખ્યાલ છે। અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા માંગે છે, સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, મજબૂત ભારત બનાવવા, અમેરિકા અને ચાઇનાની હરોળમાં આપણા દેશને લઈ જવા માંગે છે। તો આપણો ભારત દેશ પણ ખૂબ સમૃદ્ધ બને, વિકસિત બને એક ક્ષેત્ર, એટલે મોદી સાહેબ ખૂબ મહેનત કરી રહ્યા છે। અને દેશના વિકાસમાં મુખ્ય શિક્ષણ પર ભાર મૂકે તેઓ, દેશના વિકાસમાં મોદી સાહેબ વડાપ્રધાન શિક્ષણ પર ભાર મૂકે છે। તો આપણે એક રાષ્ટ્રના માટે, આપણા દેશના માટે કામ કરીએ છીએ, આપણે એક દેશના માટે કામ કરીએ છીએ। આ બધા બાળકો દેશનું એક ભવિષ્ય છે, આમનું આ ઘડતર કરવાની આપણી જવાબદારી છે। આ જે કર્મ કરીશું તો ભગવાન એનાથી રાજી રહેવાના। ભગવાન કોકનું જીવન આપણા પ્રયત્નોના કારણે કોકનું જીવન સારું બને, તો આ જો પુસ્તકો બેન આપે છે એ વાંચીને કેટલા લોકોનો કેટલો બધો ફાયદો થવાનો, તો ઓટોમેટિક એ એમના પર ભગવાનની કૃપા એ બને જ। ભગવાનની ક્યારે કૃપા બને છે આપણને કોઈને ખબર નથી, પણ આપણે કર્મ, આપણું કાર્ય એવું જ હોવું જોઈએ। આપણી જે જવાબદારી છે, હું સંસદ સભ્ય છું, બે ધારાસભ્ય છે તો ધારાસભ્ય શું કામ કરવાનું, સંસદ સભ્ય તરીકે શું કામ કરવાનું, ટીચરો છે ટીચરોએ શું કામ કરવાનું, આ બધા મીડિયાના મિત્રો છે એમને શું કામ કરવાનું, તો એ જે પોતાની જવાબદારી સમજીને કામ કરે ને
પ્રકારે કાર્ય કરે તો ભગવાન રાજી રહે ને રાજી રહે. તો આજના પ્રસંગે આ પુસ્તક વિતરણના કાર્યક્રમના હું ડોક્ટર દર્શનાબેન દેશમુખનો પણ હું ખૂબ આભાર માનું. આ સાથે શંકરભાઈ બધા આવ્યા છે અને તમે બધાએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો. બાકી ઘણી બધી સ્કૂલમાં જાઉં ને હું પેલા એકબીજાને આગળવાળાનો ખોદો જ મારતા એવું તમે નથી કર્યું. એટલે તમારા ચોક્કસ તમારામાં સારા સંસ્કાર તો છે. સારે તમને શિક્ષણની સાથે સંસ્કાર તો મળે આ બાળકોને શિક્ષણની સાથે સારા સંસ્કાર પણ મળી રહ્યા છે એ આના વાતાવરણ પરથી મને ખબર પડે. સૌને નમસ્કાર. ભારત માતા કી જય.